કેમ છો મિત્રો? આજે ફરી એક વિડીયો સાથે ફરી એક નવા પ્રોજેક્ટ સાથે આપણા સાથે અમે જોડાઈ રહ્યા છીએ. આજે આપણે વાત કરશું જુંડાલ એરિયાની. વારે વારે જુંડાલ એરિયાની વાત એટલે કરવી પડે છે કે બહુ જ ફાસ્ટ ગ્રો થઈ રહ્યું છે, બહુ જ સારી ઓડિયન્સ આવી રહી છે અને એસપી રિંગ રોડ અને હિલોકના બિલકુલ પાછળની એરિયા જે ડેવલપ થઈ રહ્યો છે બહુ સ્પીડમાં ડેવલપ થઈ રહ્યો છે. તો ત્યાં જ મેક્સિમમ પ્રોજેક્ટ્સ બી અત્યારે લોન્ચ થઈ રહ્યા છે. તો આ એક પ્રોજેક્ટ છે તે મોટા સ્કેલ પર છે, અફોર્ડેબલમાં જ છે બટ મોટો પ્રોજેક્ટ છે. તો પ્રોજેક્ટની વાત કરીએ આપણે એનું પ્રોસેસ સમજીશું. રેડિયન્ટ રેઝ નામનો પ્રોજેક્ટ છે. બહુ સારું નામ છે રેડિયન્ટ રેટ્સ અને એની તમે લાઇન બી જુઓ તો એક્સક્લુઝિવ, એક્સપિરિયન્સ અને એક્સલન્સ બહુ સારી રીતે એમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. 3 BHK એલિગન્ટ લિવિંગ છે અને રિટેલ સ્પેસ બી છે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર, જે મોસ્ટલી અત્યારે બધે હોય છે. એનું એલિવેશન આપણે જોઈશું તો બહુ જ ફાઇન દેખાઈ રહ્યું છે, જેમ કે કોઈ બી લક્ઝરિયસ પ્રોજેક્ટ દેખાતો હોય એ જ રીતનું એલિવેશન આપવાનો આ લોકોએ પ્રયત્ન કર્યો છે અને એફર્ટ બહુ સારી છે. 2 રોડ કોર્નરનો પ્રોજેક્ટ છે. 2 રોડ કોર્નરના પ્રોજેક્ટ હોવાના કારણે જે મોસ્ટલી ફ્લેટ હોય છે એમને એક સારું લોકેશન, સારી વિઝિબિલિટી મળતી હોય છે. એના માટે બહુ જ સારી વસ્તુ થઈ જતી હોય છે. તો આપણે લેઆઉટ પ્લાન સમજવાનો ટ્રાય કરીએ તો નીચે ફ્રન્ટમાં શોપ્સ આપેલી છે જે એ બ્લોકના નીચે છે. બી બ્લોકના નીચે રેમ્પ આપેલો છે જે આપણે બેઝમેન્ટમાં અંદર આવવા જવા માટે એનો યુઝ થઈ શકે છે. અને એના પછી સી બ્લોક છે, ત્યાં એમ્યુનિટીઝ આપવામાં આવી છે અને ગાર્ડન છે જે મોસ્ટલી કોમન અત્યારે બધું થઈ ગયું, પણ સારી સાઇઝનું ગાર્ડન છે. ગાર્ડન ઘણી મોટી સાઇઝમાં આ લોકોએ આપ્યું છે. અને એમ્યુનિટીઝ આપણે જોવા જઈએ તો આખું લિસ્ટ એમને બનાવેલું છે, પણ જે મેન છે કે જે આપણે મેન્શન કરવી જોઈએ આપણે કરવાનો ટ્રાય કરશું. તો વોટર બોડી છે, આ પ્રોજેક્ટમાં વોટર બોડી આપવી બહુ સારું છે. વિઝિટર પાર્કિંગ છે. ઘણી જગ્યાએ અત્યારે પોતાના પાર્કિંગ કરવામાં પ્રોબ્લેમ હોતી હોય છે, ત્યાં આ લોકો વિઝિટર પાર્કિંગ આપવાનો પ્રયત્ન કરી છે, એ બહુ જ સારી વસ્તુ છે. એમરજન્સી ગેટ આપેલું છે. અત્યારે લક્ઝરિયસ પ્રોજેક્ટમાં આ લોકો નથી વિચારતા, જે વસ્તુ આ લોકોએ એફોર્ડેબલ વિચારી છે કે જે એમરજન્સી ગેટ છે, જે બહુ જ સારી વસ્તુ છે. ટોડલર પ્લે એરિયા, ઇન્ડોર ગેમ, ઓપન એર થિયેટર. એફોર્ડેબલ હાઉસિંગમાં ઓપન એર થિયેટર ખરેખર એક વખત વિઝિટ કરો. મલ્ટીપર્પઝ કોર્ટ, મલ્ટીપર્પઝ હોલ, કોમન કિચન. હા, કોમન કિચન બહુ જરૂરી હોય છે. ઘણી વખતે આપણા ઘરમાં પ્રસંગ કે કોઈ નાનું ફંક્શન હોય તો નીચે જ્યારે ઓપન કિચન હોય, સોરી મતલબ કોમન કિચન હોય તો બહુ યુઝેબલ થઈ શકતું હોય છે. અને ત્યાં જ વોશ એરિયા અને સ્ટોર આપેલું છે. તો બહુ જ સારી એમ્યુનિટીઝ એમને આ સેગમેન્ટમાં આપવાનું કર્યું છે અને એના માટે આપણે ડેવલપરને પ્રોત્સાહન બી આપવું જોઈએ. આ સાઇઝ છે 210 સ્ક્વેર યાર્ડની છે, એફોર્ડેબલ હાઉસિંગમાં જ આવે છે એટલે ડિસન્ટ સાઇઝ છે, જે ઓલમોસ્ટ 3 BHK માટે. હવે જ્યારે આપણે એના 3 ટાઈપના છે, આપણે એક એક બ્લોક થ્રુ એમને સમજવાનો ટ્રાય કરશું. તો પહેલા બ્લોક, એ બ્લોકમાં આપણે જ્યારે જઈએ તો પર્સનલ ફ્લોયર છે. એક મેન કોમન ફ્લોયર હોવા છતાં બી એક પર્સનલ ફ્લોયર આપેલું છે, જેનાથી આપણી પ્રાઇવસી વધુ મેન્ટેન રહે છે. એની સાઇઝ છે 6.5 બાય 7.5ની. 6.5 બાય 7.5ની પર્સનલ ફ્લોયરની સાઇઝ બહુ જ સારી કહેવાય, જે ઘણા પ્રોજેક્ટમાં નથી હોતી. હવે આમાં કોન્સેપ્ટ એવો છે, ડ્રોઈંગ પ્લસ ડાઇનિંગ આપેલું છે, જે કિચન પ્લસ ડાઇનિંગ ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ, એની જગ્યાએ ડ્રોઈંગ પ્લસ ડાઇનિંગ આપવાના કારણે આની સાઇઝ છે 13 બાય 17ની. 13 બાય 17ની સાઇઝ. એનું જે વિઝન છે, બાલ્કની 4 બાય 5, 5.5ની બાલ્કની પ્લસ જે ડ્રોઈંગમાં એમને સ્લાઇડર આપેલો છે વિન્ડો માટે, એના લીધે એની જે વિઝિબિલિટી થશે બહુ જ લાર્જ થઈ જશે. એટલે બહુ સારી ડિઝાઇન આપી છે, જે ઘણા ટાઈમ પછી ઘણા પ્રોજેક્ટો પછી આપણને એક અલગ ડિઝાઇન જોવાનો મળી છે. એના પછી આપણે કિચન જોઈશું તો 8 બાય 9નું કિચન છે, જે બહુ સારી સાઇઝ છે. સ્ટોરની જ્યારે વાત કરશું તો સ્ટોર એરિયા છે 4.5 બાય 3.5નો, બહુ સારી ડિસન્ટ સાઇઝમાં છે. હવે એનાથી આપણે આગળ જઈએ તો એમને એક પ્રયત્ન કર્યો છે પૂજા રૂમ આપવાનો બી, જે 3 બાય 3નો પૂજા રૂમ છે. એના પછી એક બેડરૂમની સાઇઝ છે 10.5 બાય 10ની, જે એઝ અ ગેસ્ટ, જેમ કે સ્ટડી યા ચિલ્ડ્રન રૂમ તરીકે તમે યુઝ કરી શકો છો. એના પછી એક સાઇઝ છે 11 બાય 14નો બેડરૂમ છે. 11 બાય 14નો બેડરૂમ 210 સ્ક્વેર યાર્ડના ફ્લેટમાં હું કહી રહ્યો છું, મતલબ બહુ સારી વસ્તુ છે. 5.25 બાય 6ની સાઇઝ છે એના બાથરૂમની, અટેચ ટોયલેટની સાઇઝ છે, જે બી બહુ સારી છે. અને ત્રીજું બેડરૂમ છે 11 બાય 12નું છે, એની બી સાઇઝ છે 5.25 બાય 6ની, જે બહુ સારી સાઇઝ. ને સાઇઝ કરતાં બી આ લોકોની જે પ્લાનિંગ છે એ ખૂબ જ સરસ છે. તો એના માટે ડેવલપરના આપણે એક વખત તો 100% વખાણવા જોઈએ. એનાથી આગળ આવશું તો એક ટાઈપ બી છે, જે સી બ્લોકમાં છે. એક વખત એ જોવા જોઈએ. સાઇઝમાં બહુ લાંબો ફેર નથી, પણ થોડું ડિઝાઇનિંગ ચેન્જ છે. એના ડ્રોઈંગ હોલમાં આપણે જ્યારે જઈશું તો 17 બાય 10.5નો ડ્રોઈંગ હોલ છે, જે બહુ સારી સાઇઝ છે. એના પછી 4 બાય 10ની બાલ્કની છે અને 2 ફૂટની સ્ટેન્ડિંગ બાલ્કની થઈ જાય તો એ સાઇઝ 5 ફૂટ તમે જોઈ શકો છો. એના પછી જનરલ ટોયલેટ છે, આમને ડ્રોઈંગ હોલના લેફ્ટ હેન્ડ સાઈડમાં આપેલું છે, જે 5 બાય 4.5ની સાઇઝ છે. અને એના જોડે
એક બેડરૂમ આપે છે 10.5 બાય 10નો છે, એને એઝ અ ગેસ્ટ રૂમ તરીકે આપણે યુઝ કરી શકીએ. પછી અહીંયા ઘણા ફેમિલીઝ એવા હોય છે કે જેને કિચન સેપરેટ જોઈતું હોય છે, તો આ કિચન સેપરેટ કરતો બિલકુલ સારા કોન્સેપ્ટમાં છે. કિચન અહીંયાથી બિલકુલ સેપરેટ થઈ જાય છે અને ડાઇનિંગ બી સેપરેટ થઈ જાય. તો એની સાઇઝ છે 15.5 બાય 6.5ની, 8.5ની, જે બહુ સારી સાઇઝ છે. એમાં બી વોશ એરિયાની સાઇઝ તમે જોશો આ સેગમેન્ટમાં તો 4.5 બાય 8.5ની વોશ એરિયાની સાઇઝ આ હાઉસિંગ મતલબ આ 210 સ્ક્વેર ફ્લેટમાં તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે. તો એક વસ્તુ છે. એના પછી બીજો બેડરૂમની વાત કરીએ તો 11.5 બાય 10નો બેડરૂમ છે. એના અટેચ ટોયલેટની સાઇઝ છે 5.5 બાય 4, 5.5 બાય 6, અને બીજા બેડરૂમની સાઇઝ છે 10.5 બાય 14ની. તો એનું બી અટેચ ટોયલેટ સાઇઝ છે 5.5 બાય 6ની. મતલબ ડિઝાઇન વાઇઝ હું તમને કહી શકું છું ઘણા બધા પ્રોજેક્ટ જોયા છે. અમે 350-400 પ્રોજેક્ટનું કામ કરીએ છીએ, પણ જે અફોર્ડેબલમાં જે મહેનત કરી છે આર્કિટેક્ટ અને ડેવલપરે આમાં દેખાય છે. બહુ સરસ પ્રયત્ન છે એમનો. ફરીથી એમ્યુનિટીઝનું એક લાંબુ લિસ્ટ છે જે ઓલરેડી આપણે આગળ એનું વાત કરી ચૂક્યા છીએ. લોકેશનની વાત કરીએ તો એસપી રિંગ રોડથી બિલકુલ એમ કહીએ કે વોકિંગ ડિસ્ટન્સ પર આવેલો પ્રોજેક્ટ છે. હિલોકથી બી બિલકુલ નજીક છે. ઝુંડાલ સર્કલ એના નજીકમાં આવેલું છે. વૈષ્ણોદેવી સર્કલ નજીકમાં આવેલું છે. એટલે મતલબ બધી જ રીતે અહીંયા સારી અવેલેબિલિટી મળી જશે. હવે આપણે વાત કરીએ આપણા ડેવલપર્સની. તો ડેવલપર્સ છે શ્રી બાલાજી બિલ્ડકોન, પ્રોજેક્ટ છે જેકે ગ્રુપનો. અત્યારે આ એવા સ્ટેજ પર પ્રોજેક્ટ છે કે જ્યાં તમને જોઈતું લોકેશન મળી શકશે. મતલબ પ્રી લોન્ચમાં છે, ઇનિશિયલ સ્ટેજ ઉપર છે, સારું લોકેશન મળશે. એવું ના થાય કે થોડો ટાઈમ નીકળી ગયા પછી આપણને જોઈતું લોકેશન ના મળે. તો એના માટે પ્લીઝ કનેક્ટ વિથ અસ propertypanda.com. તમે યુટ્યુબ, ઇન્સ્ટા ચેનલ પર બી એમને ફોલો કરી શકો છો, ત્યાંથી બી ડિટેલિંગ લઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડે.